ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 15માં સ્વાધ્યાયનો 7મો દાખલો જોવાના છે. જરા ધ્યાન રાખજો, આ સ્વાધ્યાયનો 7મો દાખલો એ ઘણો મોટો છે અને એક્ઝામમાં જો પૂછાશે તો એ 4 માર્ક્સ માટે પૂછાશે. ઓકે, અને ઘણો મોટો હોવાથી કદાચ ન પણ પૂછાય, તો ધ્યાન રાખજો. સ્વાધ્યાયના 7મા દાખલા પર આપણે જઈએ તો કીધેલું છે બોરના મોડલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપ મેળવો. તો આપણે પહેલા સ્તરમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એની ઝડપ કેટલી, બીજા સ્તરમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એની ઝડપ કેટલી, એ જ રીતે ત્રીજા સ્તરમાં ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી, એ આપણે શોધવાની છે. હવે ઝડપ મેળવવા માટે આપણને તો ખબર છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન nમી કક્ષામાં પણ વર્તુળ આકારે ગતિ કરતો હોય તો એ વર્તુળાકાર ગતિ માટે જે લાગતું કેન્દ્રગામી બળ જે છે એ એના કુલંબીય બળ જેટલું હોય છે. એટલે આપણે લખી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર શું આવશે? કુલંબીય બળ. કેન્દ્રગામી બળનું સમીકરણ આપણને ખબર છે mv²/rn, અને હાઇડ્રોજન જ પરમાણુ છે જેમાં ઝેડની વેલ્યુ તો 1 છે, એટલે કે એક જ પ્રોટોન છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે કુલંબીય બળ જે છે એ કુલંબીય બળ કે Q1 એટલે તમારું શું આવશે? ઝેડી બરાબર. ઝેડી એટલે પરમાણુ કેન્દ્રનો વીજભાર બરાબર. બીજો તમારો આવશે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ભાગ્યા તમારો ત્રિજ્યાનો શું આવશે? વર્ગ આવશે, અથવા તો પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરનો વર્ગ આવશે. અહીંયા ઝેડ બરાબર તો 1 છે એટલે ઝેડ તો અહીંયાથી નીકળી જશે તો ke² જ આવશે અને ભાગ્યા r² આવશે, જેમાંથી આપણે એક આરને કેન્સલ આઉટ કરી શકીએ. એક આરને શું કરી શકીએ? કેન્સલ આઉટ કરી શકીએ. બીજો જે આરએન જે છે એને ઉપર લઈ શકીએ. તો બીજા આરએનને ઉપર લઈ લઈએ તો આપણું સમીકરણ mv બરાબર mvn² શું આવશે? rn આવશે. mvn² શું આવશે? rn આવશે. હવે જરા સમજો, મેં mvn² rn જે છે એને એકચ્યુઅલમાં mvn શું લખું? rn લખું. mvn શું લખું? rn લખું, ગુણ્યા શું લખું? vn લખું. હવે આ રીતે લખવામાં શું ફાયદો છે? તો બોરનો નિયમનો અધિતર્ક નંબર 2 ની વાત કરીએ તો કોણીય વેગમાન mvrn ઇક્વલ ટુ તો શું છે? nh/2π છે. તો આ સમીકરણમાં mvrn ની જગ્યાએ શું લખી દઉં? nh/2π લખી દઉં. તો nh/2π ઇન્ટુ vn થશે. vn ને સૂત્ર કરતા બનાવ તો 2π ઉપર ગુણાશે અને nh નીચે જશે. તો vn બરાબર સમીકરણ શું આવશે? ke² ઇન્ટુ 2π અપોન શું આવશે? nh આવશે. હવે આ સમીકરણમાં m જો જોઈએ તો ke², 2π અને h એ તો અચળ છે, ખાલી n ની વેલ્યુ જ અહીંયા શું થશે? બદલાશે. પહેલી કક્ષા હશે તો n ની વેલ્યુ mb1 એટલે એ તો ગણાશે નહીં. તો બાકીની જો આપણે ગણતરી કરીએ તો k નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ છે. e એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ઇન્ટુ 10⁻⁹ નો વર્ગ છે. 2 અને પાઈ એટલે કેટલા? 3.14 બરાબર. 3 કેટલા છે? 14 ભાગ્યા n એટલે શું આવશે? 1 અને h ની વેલ્યુ 6.625 ઇન્ટુ 10⁻34 છે. તો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર 21.84 ગુણ્યા 10⁵ આવશે. જો તમે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડો તો 2.184 થશે અને 10⁵ ના કેટલા થઈ જશે? 10�6 થશે. તો મારા પ્રમાણે આ ગણતરી દ્વારા તમને વેગનું સમીકરણ કઈ રીતે આવ્યું અને દાખલો કેવી રીતના થયો એ તમને ખબર પડી જવી જોઈએ. એક વખત v1 કઈ રીતે આવ્યો એ થોડું સમજીએ. તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો એને જરૂરી કેન્દ્રગામી બળ કુલંબીય બળ પૂરું પાડે. કેન્દ્રગામી બળનું સમીકરણ mvn² rn છે અને કુલંબીય બળનું સમીકરણ k બરાબર ze² અપોન શું આવશે? rn આવશે. આમાંથી આપણે એક rnને કેન્સલ આઉટ કરી નાખીએ, રાઈટ. એક rnને આપણે સામે ગુણી નાખીએ એટલે mvrn બરાબર ઇન્ટુ vn આવશે. mv એટલે mvn/rn જે છે એની જગ્યાએ આપણે nh/2π લખી શકીએ અને પછી vn ને સૂત્ર કરતા બનાવીએ તો તમને વેગનું સમીકરણ મળી જશે, જેમાં આપણે n ની વેલ્યુ 1 મૂકીને બાકીની બધાની વેલ્યુ મૂકીને પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ શોધી કાઢી. હવે એ જ રીતે દાખલા તરીકે મારે બીજી કક્ષાની જો ઝડપ શોધવી હોય તો બીજી કક્ષામાં તમારું nh² એટલે ke² 2π અપોન h ની વેલ્યુ તો ફિક્સ જ રહેશે, ખાલી n જ બદલાશે બરાબર. જેમાં v1 ની વેલ્યુ એટલે ke² અપોન 2π h જે છે એ આપણો v1 છે. એ v1 ની વેલ્યુ તો આપણે શોધેલી છે બરાબર. કેટલી છે? તો v1 ની વેલ્યુ જે છે 2.184 ગુણ્યા 10�6
ભાગ્યા કેટલા થશે? 2. ભાગ્યા 2 થશે તો તમને V2 મળશે અને ભાગ્યા 3 કરો તો તમને શું મળશે? V3 મળશે. તો જરા ધ્યાન રાખજો, બીજી કક્ષા માટે તમારે V1/2 કરવાનું અને ત્રીજી કક્ષા માટે તમારે શું કરવાનું? V1/3 કરવાનું રહેશે. કેમ કે બરાબર બધા માટે જે છે આ ke²/2π અને h ની વેલ્યુ બરાબર એ તો ફિક્સ જ છે, જે V1 બરાબર જેટલી છે. એટલે પછી તમારે ખાલી n ની વેલ્યુ જ મૂકવાની રહેશે. બીજી કક્ષા હશે તો n ની વેલ્યુ 2 અને ત્રીજી કક્ષા હશે તો n ની વેલ્યુ 3. તો આ રીતે જે છે આપણે વેગ શોધી શકીએ છીએ. ચાલો, વેગ શોધ્યા પછી આ જ દાખલામાં તમને કક્ષીય આવર્તકાળ બી કીધેલો છે. એટલે તમારે પહેલી, બીજી, ત્રીજી ત્રણેય કક્ષા માટે તમારે આવર્તકાળ બી શોધવાનો છે. હવે આવર્તકાળ શોધવા માટે આપણે શું કરીએ? તો ચાકગતિ નામના 11મા ધોરણમાં ચેપ્ટરમાં રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ હતો. રેખીય વેગ v બરાબર જે છે r ઓમેગા સમીકરણ હતું, જેમાં ઓમેગા એટલે કે કોણીય વેગ. કોણીય વેગ બરાબર આપણે શું લખી શકીએ ખબર? 2π/t. જો કોઈને નહીં ખબર હોય તો એક પરિભ્રમણ એટલે કે 360 ડિગ્રી. 360 ડિગ્રી એટલે કેટલા આવશે? 2π. અને બીજું એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ t કહી શકીએ. એટલે ઓમેગા બરાબર શું થશે? 2π/t થશે. એટલે ઓમેગાની જગ્યાએ આપણે લખી દીધું 2π/t. તો t નું સમીકરણ આવી ગયું 2πrn/vn. 2πrn/vn. હવે જો તમારે t1 જો શોધવાનો હોય તો તમારું આવશે 2πr1/v1 બરાબર 2π. હવે r1 ની વાત કરીએ તો r1 તમને કેવી રીતના મળશે? તો r1 જે છે તમને rn = n² × r1 સમીકરણ પરથી મળશે. rn = કયું છે? n² શું છે? r1 સમીકરણ પરથી મળશે. જેમાં r1 ની વેલ્યુ જે છે એ 0.53 ગુણ્યા 10 - કેટલી ઘાત છે? 10 ઘાત છે. 10 - કેટલી ઘાત છે? 10 ઘાત છે. હા, પહેલી કક્ષા હશે તો n ની વેલ્યુ 1 આવશે અને n ની વેલ્યુ 1 આવશે તો r1 ની વેલ્યુ 0.53 ગુણ્યા 10 - 10 ઘાત થશે. તો જરા ધ્યાન રાખજો, 2 π એટલે કે 3.14 અને r1 એટલે 0.53 ગુણ્યા 10 - 10 ઘાત. અને v1 એ આપણે જે છે આના આ જ દાખલામાં આગળ આપણે જોયું હતું એની વેલ્યુ 2.184 × 10 કેટલા છે? 6 છે. અને એ રીતે જો આપણે ગણતરી કરીએ તો આપણો આન્સર જે છે 1.524 × 10 - 16 સેકન્ડ આવશે, જે પહેલી કક્ષાનો શું હશે? આવર્તકાળ હશે. હવે તમારે બીજી કક્ષાનો આવર્તકાળ શોધવો હોય તો શું કરવાનું? તો બીજી કક્ષાનો આવર્તકાળ શોધવો હોય તો આપણને જે સમીકરણ ખબર છે કે t બરાબર t = 2π. તમે જોઈ શકો આપણા પાસે સમીકરણ છે t = 2π r/v સમીકરણ છે, જેમાં r ની જગ્યાએ શું આવશે? n² × r1 આવશે. કેમ કે rn = સમીકરણ શું છે? અહીં આપેલું જ છે. rn = સમીકરણ શું છે? n² × r1 છે. અને vn નું સમીકરણ શું છે? v1/n છે. તો આ ગણતરીમાં જો આપણે જોઈએ તો n ઉપર જશે તો n² × n બરાબર શું થઈ જશે? n³ થઈ જશે. અને એ સિવાય આ 2πr1/v1 એની જગ્યાએ શું આવશે? t આવશે. 2πr1/v1 જે છે એની જગ્યાએ શું આવશે? t1 આવશે. તો આપણું સમીકરણ tn = શું આવશે? n³ × t1 આવશે. તો જરા ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે rn ની જગ્યાએ n² × r1 લખીએ અને vn ની જગ્યાએ શું લખીએ? v1/n લખીએ. n ઉપર જશે અને n² સાથે ગુણાશે તો n³ બરાબર. જો n³ ઉપર આવશે તો n³ × રહી શું જશે? 2πr1/v1. હવે 2πr1/v1 ને તો આપણે t1 કહીએ છીએ. તો tn = સમીકરણ શું આવશે? n³ × t1 આવશે. હવે એ જ રીતે તમારે t2 શોધવાનો હશે તો 2 નો ઘન અને t1 ની વેલ્યુ કેટલી છે? 1.524 × 10 - 16 છે. તો એ રીતે ગણતરી કરો તો આપણો આન્સર 1.22 ગુણ્યા 10 - 15 ઘાત સેકન્ડ આવશે. અને એ જ રીતે તમારે ત્રીજી કક્ષાનો આવર્તકાળ શોધવો હોય તો t3 = શું આવશે? 3 નો ઘન t1 આવશે. 3 નો ઘન કેટલો? 27 ગુણ્યા 1.524 × 10 - 16 કરો તો આપણો આન્સર 4.11 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? -15 ઘાત સેકન્ડ આવશે. તો આ રીતે જે છે આ રીતે આપણે દરેક સ્તરનો કક્ષીય આવર્તકાળ શોધી શકીએ છીએ. તો પહેલા દાખલામાં આપણે વેગ એટલે કે આ જ દાખલાની વાત કરીએ તો પહેલા તબક્કામાં આપણે વેગ શોધ્યો અને બીજા તબક્કામાં આપણે આવર્તકાળ શોધ્યો. ચાલો, હવે આપણે નાવ નેક્સ્ટ સ્વાધ્યાયના 8મા દાખલા ઉપર આવીએ. સ્વાધ્યાયના 8મા દાખલામાં કીધું છે
હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા. આ સૌથી અંદરની કક્ષાની ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એટલે કે R1, બરાબર, જે આપણે યાદ બી રાખવાની છે. અને જો આપેલી હોય તો કોઈ વાંધો નહીં, પણ ન આપેલી હોય તો આપણે ધ્યાન રાખવાની છે. એની વેલ્યુ 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે. તો બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યા ગણો. તો આ આ તો આપણે બહુ સરળતાથી શોધી શકીએ, કેમ કે આપણા પાસે સમીકરણ છે Rn = n² × R0, જેમાં n તરીકે આપણે 2 લેશું, બરાબર, તો 2નો વર્ગ, અને R0ની વેલ્યુ કેટલી 5.3 ગુણ્યા 10⁻11, એટલે 4 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻11 કરી નાખું તો મારો આન્સર 2.12 ગુણ્યા 10⁻10 આવશે. એ જ રીતે જો સપોઝ 3નો વર્ગ લઈ લઉં તો 3નો વર્ગ કેટલો થશે 9, 9 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻11 કરી નાખું તો આન્સર કેટલો આવશે 4.77 ગુણ્યા 10⁻10 મીટર આવશે. તો આ રીતે આપણે સરળતાથી ત્રિજ્યા શોધી શકીએ છીએ. અને ત્રિજ્યાનું સમીકરણ તો અહીંયા ઇઝી જ છે. Rn = શું છે n² × શું છે R0 છે, જેમાં બરાબર R0 આપણને આપેલો છે અને n તરીકે આપણે અનુક્રમે 2 અને 3 મૂકીને આપણે આન્સર લાવીશું. તો મારા પ્રમાણે આ સ્વાધ્યાયનો 8મો દાખલો પણ ખબર પડી જશે. હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના 9મા દાખલા પર આવીએ. સ્વાધ્યાયના 9મા દાખલામાં કીધું છે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કિરણાવલી વાયુ રૂપે હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તો આ તરંગ લંબાઈઓની કઈ ક્ષાણી ઉત્સર્જિત કરશે. સપોઝ એમ સમજી લો કે આપણે 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જો ઉર્જા આપીએ તો એ કઈ ક્ષાણી એનું ઉત્સર્જન કરશે, બરાબર, એ આપણે શોધવાનું રહ્યું. હવે સમજો, હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઉર્જા તો 13.6 છે. હવે એમ સમજી લો 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ સપોઝ એ ઉર્જા મેળવે, બરાબર, તો 13.6 વત્તા 12.5 કરીએ તો એ કયા કક્ષામાં જશે? તો કઈ કક્ષામાં જશે? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની કક્ષામાં જશે, જેના પાસે ઉર્જા કેટલી હોય -1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે એવી કક્ષામાં એ જઈ શકે. હવે 1.1 હશે તો એના માટે nમી કક્ષા કઈ? તો En = આપણું સમીકરણ છે -13.6/n² છે, જેમાં 1.1 આપણે En લઈ લઈએ, 13.6 શું લખી દઈએ n² લખીએ, અને n² ને સૂત્ર કરતા બનાવો તો n² = શું આવશે 13.6 ભાગ્યા 1.1. 13.6 ભાગ્યા 1.1 કરીશ તો આન્સર કેટલો આવશે n² = 12.36 આવશે. અને એનું વર્ગમૂળ કરી નાખું તો nની વેલ્યુ કેટલી થઈ જશે 3.51. હવે આપણને બી ખબર છે કે કક્ષા જે છે 3.51 તો નહીં આવે, કક્ષાનું મૂલ્ય કાં તો 1, 2 અથવા તો 3 આવી શકે. તો 3.51 નહીં આવશે, પણ એને નિયરેસ્ટ આપણે કેટલું લઈ શકીએ 3 લઈ શકીએ છીએ. એટલે એ શક્ય કઈ કક્ષામાં જઈ શકે? તો ધ્યાન રાખજો, પહેલી કક્ષામાંથી એ કઈ કક્ષામાં જઈ શકે? ત્રીજી કક્ષામાં જઈ શકે. હવે જો ત્રીજી કક્ષામાં જઈ શકે તો શક્ય તેટલી તમને કેટલી આવૃત્તિ અથવા તરંગ લંબાઈ મળે? તો પહેલી વસ્તુ એ કે ત્રીજીમાંથી પહેલી કક્ષામાં જઈ શકે, બરાબર, ત્રીજીમાંથી બીજી કક્ષામાં બી જઈ શકે, અને બીજીમાંથી પહેલી કક્ષામાં જઈ શકે. તો ટોટલ આપણને કેટલી મળશે? તો ટોટલ આપણને 3 શક્ય રેખા મળશે. ટોટલ આપણને કેટલી મળશે? તો 3 શક્ય રેખા મળશે. અને આ 3 શક્ય રેખા મેં જે તમને કીધું એ રીતે બી તમે મેળવી શકો છો, અથવા તો વર્ણપદ રેખાની સંખ્યાનું સમીકરણ છે n(n-1/2). આ સમીકરણમાં n બરાબર તમે 3 મૂકીને પણ મેળવી શકો છો. તો મારા પ્રમાણે આ સિમ્પલ દાખલો તમને ખબર પડી જવો જોઈએ. તો જરા ધ્યાન રાખજો. સપોઝ એમ સમજી લો કે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીએ તો એ કેટલી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરી શકે? તો જરા ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હશે ત્યારે એના પાસે ઉર્જા હોય -13.6. આપણે એને 12.5 જેટલી આપીએ તો એ કઈ કક્ષામાં જઈ શકે? તો જે કક્ષા પાસે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હશે એના પાસે જઈ શકે. હવે En નું મૂલ્ય આપણને મળ્યું 1.1, અને એના પરથી આપણે n શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને nની વેલ્યુ જે છે 3.51 મળે છે. હવે 3.51 પરથી એવું કહી શકાય કે આપણી જે કક્ષા જે છે તો પૂર્ણાંક સંખ્યામાં હોય, 1, 2, 3, 4 એવું હોય. તો 3.51 તો શક્ય નથી, પણ શું હોઈ શકે? 3 શક્ય હોઈ શકે. ઓકે, તો શક્ય કક્ષા જે છે તમારી 3 હોઈ શકે. હવે 3 હશે તો તમારી સંક્રાંતિ કેટલી થઈ શકે? તો ધ્યાન રાખજો, 3 થી 1 થઈ શકે, 3 થી 2 થઈ શકે, અને 2 થી બરાબર 1 થઈ શકે. એવી તમને 3 સંક્રાંતિની જુદી જુદી તરંગ લંબાઈઓ તમને મળી શકે છે, બરાબર. હવે આ જુદી જુદી તરંગ લંબાઈઓ જો તમારે શોધવી હોય
તો તમારે શું કરવું? ચાલો શોધવી હોય તો એમ સમજી લો કે 3 થી 1માં સંક્રાંતિ કર્યું તો આપણને તો સમીકરણ ખબર છે કે ડેલ્ટા ઈ ઇક્વલ ટુ સમીકરણ શું છે? એચ ન્યુ અથવા તો ન્યુની જગ્યાએ આપણે સી બાય લેમડા લખીએ તો એસસી બાય લેમડા થાય. લેમડાને સૂત્ર કરતા બનાવતો લેમડા ઇક્વલ ટુ શું થશે? એસસી બાય ડેલ્ટા ઈ થશે. એસસી બાય શું થશે? ડેલ્ટા ઈ થશે. આ સમીકરણ તમને અહીંયા દેખાતું હશે. એસસી બાય ડેલ્ટા ઈની જગ્યાએ તમને આપેલું છે E1 માઇનસ E3. હવે તમે જોઈ શકો E1ની વેલ્યુ તો આપણને ખબર છે -13.6. હવે આ E3ની વેલ્યુ આપણે કેવી રીતના મેળવીશું? તો E3ની વેલ્યુ મેળવવા માટે જે છે તમારે 13.6 ધ્યાન રાખજો 13.6 અપોન n². n² એટલે કેટલાનો? 3નો વર્ગ કરશો તો આપણને 1.51 મળશે. એ રીતે બીજી કક્ષા માટે જો ગણવી હોય તો -13.6 અપોન કેટલા કરવા પડશે? 2નો વર્ગ કરવા પડશે. 2નો વર્ગ કરો તો કેટલા મળશે? 3.4 મળશે. અને એ રીતે 3.6 ભાગ્યા 1નો વર્ગ કરાતો 13.6 મળશે. રાઈટ? તો આ રીતે જે છે આપણને દરેક કક્ષાની ઉર્જા તો મળી જશે. તો E1 માઇનસ E3 એટલે 13.6 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +1.51 થશે. 13.6 પ્લસ 1.51 એટલે 12.09 પર આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરવા માટે તમારે 1.6 ગુણ્યા 10⁻⁹ વડે તમારે ગુણવા પડશે. ચાલો એના વડે ગુણીએ અને પછી બધી ગણતરી કરીએ તો λ31ની વેલ્યુ 1.0274 ઇન્ટુ 10⁻⁻7 મીટર મળશે. આ જ રીતે જો તમારે λ21 જો તમારે ગણતરી કરવો હોય તો તમારે શું કરવા પડશે? E1 માઇનસ E2 કરવા પડશે. એટલે -13.6 માઇનસ માઇનસ તમારું +3.4 થશે. એટલે વેલ્યુ તમારી થઈ જશે 10.2 અને ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કન્વર્ટ કરીએ તો 1.6 ગુણ્યા 10⁻⁹ વડે તમે ગુણી દેવ. બરાબર? તો એ પ્રમાણે તમને શું મળી જશે? ચોક્કસ તરંગ લંબાઈ મળી જશે. અને એ જ રીતે તમારે 3 to 2 માટે જો કરવું હોય બરાબર તો -3.4 માઇનસ માઇનસ +1.51 થઈ જશે. ઓકે? અને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં રૂપાંતર કરવા માટે 1.6 ગુણ્યા 10⁻⁹ કરી નાખો તો એ રીતે તમને λ32 મળી જશે. તો દરેક સંક્રાંતિની તમને શું મળી જશે? તો તરંગ લંબાઈ મળી શકશે. અને અહીંયા જરા ધ્યાન રાખજો જો તમે E1 માઇનસ E2 કરશો તો આપણો આન્સર માઇનસ આવશે. તો એની જગ્યાએ તમારે બધામાં ઉલટું જ કરવાનું છે. E2 માઇનસ E1 કરવાનું છે. E3 માઇનસ શું કરવાનું છે? E2 કરવાનું છે. અને એ જ રીતે બરાબર પહેલી ગણતરીની વાત કરીએ તો E3 માઇનસ E1 કરવાનું છે. E1 માઇનસ E3ની જગ્યાએ શું કરવાનું છે? E3 માઇનસ E1 કરવાનું છે. તો આ રીતે જે છે તમે એની તરંગ લંબાઈ પણ શોધી શકો છો. તો મારા પ્રમાણે જે છે તમને આ દાખલો પણ ખબર પડી જવો જોઈએ. અને આ દાખલો એક્ઝામમાં પૂછાઈ શકે તેવી શક્યતા છે. જો એક્ઝામમાં પૂછાશે તો આ દાખલો 4 માર્ક્સ માટે પૂછાઈ શકે. તો આજે જે છે આપણે સ્વાધ્યાયના 9મા દાખલા સુધી આપણે જોઈએ. આના પછી આપણે નેક્સ્ટ 10મા દાખલા ઉપર જઈશું. તો અહીંયા સુધીની ગણતરી ખબર પડી જવી જોઈએ. કશે જો ગણતરીમાં ન ખબર પડે તો તમે ફોન કરીને મને પૂછી શકો છો. મેં તમને સમજાવીશ. ઓકે? થેન્ક યુ વેરી મચ. બાય.